સત્તાધાર વિવાદ મામલે જૂનાગઢ તેમજ આજુબાજુના વિસ્તારના સાધુ સંતો સત્તાધાર મહંત વિજય બાપુને મળ્યા હતા અને સાધુ સંતો દ્વારા મીડિયાને જણાવવામાં આવ્યું હતું કે અમે લોકો સત્ય બહાર લાવવા માટે મહંત વિજય બાપુને મળ્યા હતા। અમને વિશ્વાસ છે કે ટૂંક જ સમયમાં સત્ય બહાર આવશે। સત્તાધાર ખાતે ખાસ જૂનાગઢના મહાદેવગીરી બાપુ, સુખરામદાસ બાપુ, મહાદેવ ભારતી બાપુ, રામ બાપુ સહિત આજુબાજુના વિસ્તારના સાધુ સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તો બીજી તરફ આ સંમેલનમાં પૂર્વ આઈપીસીએસ કહી શકાય કે આઈપીએસ અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા। આઈપીએસ અધિકારી ડીજી વણજારા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા સત્તાધાર મહંત વિજય બાપુ પર તેમના ભાઈ નીતિન ચાવડા દ્વારા ગંભીર કહી શકાય જે પ્રકારે માહિતી મળી હતી, જે ખાસ કહી શકાય થોડા દિવસ પહેલાની હતી। તો ખાસ જે પ્રકારે સ્થિતિ પણ સર્જાઈ હતી ને તે બાબતે ખાસ જે પ્રકારની અપડેટ મળી છે ને તેને લઈને ખાસ સત્તાધારના મહંત વિજય બાપુની આ મુલાકાતને ખૂબ જ અગત્યની ગણવામાં આવી રહી છે। સત્તાધારમાં જે તર્ક વિતર્ક અને મીડિયાના માધ્યમથી લોકો સુધી પ્રચાર ચાલે છે એને સત્ય જાણવા માટેથી સૌરાષ્ટ્ર અને ગુજરાતની સંતોની ટીમ બધી સત્તાધાર અહીંયા આવી હતી। વિજય બાપુને મળ્યા છે, સત્ય શું છે સત્યને બહાર લાવવા માટે થઈ અને પ્રયાસો કરીએ છીએ અને સત્ય ટૂંક સમયમાં લોકો વચ્ચે આપની સમક્ષ મૂકીશું। જી બાપુ, શું ચર્ચા થઈ આજે? ચર્ચા સત્ય કઈ દિશામાં છે અને ક્યાં છે એ ચર્ચા થઈ છે અને સત્ય સંતોના માધ્યમથી થોડા સમયમાં આપની સમક્ષ મૂકીશું। જી, આજ રોજ સતના આધાર સત્તાધારની પુણ્યભૂમિ ઉપર સમગ્ર ગુજરાત રાજ્યમાંથી સનાતન ધર્મના અને તમામ સંપ્રદાયના સંત મહાપુરુષો અહીંયા ઉપસ્થિત થયા, સમાધિના દર્શન કર્યા અને અહીંયા જે સંત મહાપુરુષો આવ્યા એનો ઉદ્દેશ ફક્ત એટલો જ હતો કે આ જે કંઈ વિવાદ ઊભો થયો છે આ વિવાદ સનાતન ધર્મને બદનામ કરવા માટેનો વિવાદ છે। આ સમાધિ જે છે એ સમાધિના સ્થાનને બદનામ કરવા માટેનો વિવાદ છે અને આ જે વિવાદ જે છે એ વિજયદાસ બાપુને વ્યક્તિગત રીતે એક એમની બદનક્ષી થાય એ આશયથી આ વિવાદ ઊભો કરવામાં આવ્યો છે। આ વિવાદના કોઈ પણ પ્રકારના આધાર પુરાવા નથી। આ વખતે જે પણ સંત મહાપુરુષો અહીંયા ઉપસ્થિત રહ્યા એ સંત મહાપુરુષોએ પોતાનો ટેકો અને પોતાનો સપોર્ટ એક મતે પરમ પૂજનીય શ્રી વિજયદાસ બાપુને જાહેર કર્યો છે અને એ પણ ઈચ્છા વ્યક્ત કરી છે કે આ જે ખોટો વિવાદ ઊભો કરવામાં આવ્યો છે એનું સુખદ સમાધાન કરવામાં આવશે અને બહુ જ ટૂંકા સમયમાં સુખદ સમાધાન થઈ જશે। રહી વ્યક્તિગત મારી વાત, તો હું જુનાગઢ જિલ્લામાં 1997 અને 1998ની સાલમાં એસપી તરીકે અહીંયા ફરજ બજાવતો હતો અને પૂજ્ય જીવરાજ બાપુ જ્યારે અહીંયા ગાદી ઉપર હતા એ દિવસથી મારી આસ્થા આ સ્થાન સાથે આ સમાધિ સાથે જોડાયેલી છે અને વિજયદાસ બાપુને લેવા દેવા છે ત્યાં સુધી। તો વિજયદાસ બાપુને હું જ્યારથી તેઓ અભ્યાસ કરતા હતા તે સમયથી એમને હું ઓળખું છું અને એમનું જે વ્યક્તિગત જીવન છે એ ઉત્તમ છે અને કોઈ પણ પ્રકારના છાંટા ઉડાડવાથી એમના બદનક્ષી કરવાની જે કોશિશ કરી રહ્યા છે એ કોશિશમાં સફળતા મળશે નહીં। અહીંયા જે પણ સંતો આવ્યા છે એ સંતો વિજયદાસ બાપુની સાથે છે અને હું પણ વ્યક્તિગત રીતે વિજયદાસ બાપુની સાથે છું અને સનાતન ધર્મને બદનામ કરનારા જે તત્વો છે એને જે બદનામ કરવા માટેના જે કાવતરાઓ જે છે એ કાવતરા કરનારા લોકો ક્યારે સફળ થશે નહીં। આજે સનાતન ધર્મના સંતો અલગ અલગ સંપ્રદાયના અહીંયા ઉપસ્થિત થયા સત્તાધારની બાપુની સમાધિ ઉપર વિજયદાસ બાપુને